એક ફોર્ચ્યુનર ઓનરનો એક કોમન પ્રોબ્લેમ હોય છે, રિયર સીટમાં બિલકુલ મજા નથી આવતી. એ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી ગયા છે, યાની કે રિક્લાઇનર સીટ ફોર્ચ્યુનર માટે પણ અવેલેબલ છે. શું ફેસિલિટી આ સીટની અંદર છે? એક લોંગ જર્ની કર્યા પછી ગાડીમાં થાક લાગતો હોય છે, ઓફિસમાંથી આવો એટલે થાક લાગતો હોય છે, આ સીટ ઉપર બેસીને તમે રિલેક્સ થઈ શકો છો, પૂરી રિક્લાઇનર કરી શકો છો સીટ. અગર ઓફિસનું વર્ક કરવું છે, પ્રોપર ટ્રે આપેલી છે જેની ઉપર તમે ફૂડ ખાઈ શકો છો, કોલ્ડ ડ્રિંક મૂકી શકો છો અથવા ઓફિસનું વર્ક કરી શકો છો. વિથ વાયરલેસ ચાર્જર સાથેનો ઓપ્શન આ ટ્રેની અંદર અવેલેબલ છે. એની સાથે સાથે સૌથી ફર્સ્ટ અગર જો કોઈ પ્રોડક્ટ ઉપર નજર પડે છે તો એ ડોર ટ્રીમ ઉપર પડે છે, જે કાર્બન અમે કરેલી છે. આ ગાડીની અંદર અમે બ્લુપંખ કંપનીનું એન્ડ્રોઈડ લગાડેલું છે, જેની અંદર તમે યુટ્યુબ લાઈવ ક્રિકેટ દરેક મજા લઈ શકો છો. ઓડિયો આઉટપુટ પ્લેયર કંપની પ્લેયરનો બિલકુલ લો ક્વોલિટીનો છે. આ બ્લુપંખનું પ્લેયર લગાવીને એક સારો ઓડિયો આઉટપુટ તમારી ગાડીની અંદર મેળવી શકો છો. બધી જ લક્ઝરી સારી હોય પરંતુ સ્પીકર કંપનીના હશે તો એની ઓડિયોની મજા નહીં આવે. આ ગાડીની અંદર પૂરો ઓડિશન કંપનીનો એક્ટિવ સેટઅપ કરેલો છે. એની સાથે સાથે શું એક્ટિવ સેટઅપમાં છે? ફ્રન્ટ કોમ્પોનેન્ટ અમે ચેન્જ કરેલા છે, રિયર કોમ્પોનેન્ટ ચેન્જ કરેલા છે. એની સાથે સાથે એક 4 ચેનલ એમ જે આ સ્પીકર માટે યુઝ કરેલું છે. એક એક્ટિવ સબ ઉપર આ ગાડીની અંદર ઇન્સ્ટોલ કરેલું છે, પરંતુ એકદમ ક્રિસ્ટલ ક્લિયર ઇફેક્ટ તમારે ગાડીની અંદર જોઈએ છે તો ડીએસપી કમ્પલસરી હોવું જ જોઈએ. તો આ ગાડીની અંદર 4.10 ઓડિશન કંપનીનું ડીએસપી ઇન્સ્ટોલ કરેલું છે. પ્લસ કસ્ટમરની નીડ પ્રમાણે, યાની કે કસ્ટમર રિયર સીટ ઉપર બેસે છે તો એની નીડ પ્રમાણેનું પરફેક્ટ ટ્યુનિંગ કરેલું છે. યાની કે લાઈવ કોન્સર્ટની મજા, એક હોમ થિયેટર જેવી મજા, એક મલ્ટીપ્લેક્સ જેવી મજા તમે કારની અંદર મેળવી શકો છો. યાની કે તમે તમારી ચોઈસ પ્રમાણેની લક્ઝરી તમારી કારની અંદર એડ કરાવી શકો છો. ઇન્ટેરિયર એકદમ સુપર લક્ઝરી છે, પરંતુ જમ્પર અને સસ્પેન્શન જો એના એજ હશે તો દરેક ખાડામાં તમે પટકાવવાના છો. આ ગાડીની અંદર અમે સસ્પેન્શન અપગ્રેડ કરેલા છે, જેના લીધે જે ખાડા અથવા બમ્પમાં તમે કૂદી રહ્યા છો પરંતુ એકદમ સોફ્ટ ફીલ કરાવી શકશે. આ સસ્પેન્શન નોર્મલ જે કંપનીની હાઈટ આવે છે એના કરતાં નોર્મલ હાઈટ પણ તમારી અપ થશે, યાની કે લુક પણ એકદમ વધારે બેટર આવશે. અગર એક્સટિરિયર લુકની વાત કરીએ તો આ ગાડીની અંદર એક સ્કર્ટિંગ કિટ ફ્રન્ટ અને રિયર પાર્ટ ઉપર લગાડેલી છે, જેના લીધે નોર્મલ ફોર્ચ્યુનર કરતાં આ ફોર્ચ્યુનર એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે છે.